अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હું પ્રવચન કરતો નથી, હું આ જગતનું સાયન્સ જેમ છે તેમ સમજાવું છું। મારા બધા સત્સંગ લો ઓફ નેચર ઉપર ડિપેન્ડ છે। શેના ઉપર છે? કુદરતી કાનૂન ઉપર। મારા સત્સંગ સ્ક્રિપ્ચર ઉપર ડિપેન્ડ નથી અને બધા લો યુનિવર્સલ ટ્રુથ છે। આઈધર યુ બિલીવ ઇટ ઓર નોટ, બટ ઇટ ઇઝ નેવર ચેન્જ। તમે નહીં માનો એ તમારી અજ્ઞાનતા છે, પણ તેથી કુદરતના કાનૂનમાં ફેરફાર થવાનો નથી। કુદરત તો તમે જે ભૂલ કરશો એનું ફળ આપવાની છે। તમે કાનૂન માનો કે ના માનો, જાણો કે ના જાણે, ફળ તો આપશે જ। અને તમે જાણો અને ભૂલ નહીં કરો તો નહીં ભોગવટો આવે, અને નહીં જાણો અને ભૂલ કરશો તો ભોગવટો આવશે। સમજાય છે મારી વાત? એટલે હું તમને આ કુદરતના કાનૂન સમજાવું છું કે જે કાનૂન આપણને ફળ આપે છે, અને ફળ એટલા માટે આપે છે કે આપણે ભૂલ કરીએ છીએ પણ આપણને ખબર પડતી નથી કે ભૂલ કોને કહેવાય। એટલે હું તમને સમજાવું છું કે મન વચન કાયાની ક્રિયાને ભૂલ ના કહેવાય, ભૂલ ભાવને કહેવાય। અને માટે દ્રષ્ટિ ક્યાં રાખવાની છે? ક્રિયામાં રાખશો તોય ફેરફાર થવાનો નથી। પેલો વગર ફોને, વગર SMS, વગર ઈમેલે, વગર વોટ્સઅપે ખિસ્સું કાપી જશે। બોલતા નથી બધા, કારણ કે હિસાબ એમાં આપણે મહેનત કરવાની જ નથી। કુદરત બધા સંજોગો ગોઠવી આપશે। હવે ત્યાં ગમે એટલી જાગૃતિ રાખો, ફેરફાર થવાનું નહીં થવાનો। એટલે જાગૃતિ ક્યાં રાખવાની કહું છું? ભાવમાં। જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો। આમાં જાગૃતિ રાખશો તો એ બદલાવાનું નથી। રામ ગમે એટલી રાતના ઉજાગરા કરે તો વનમાં જવું પડે એટલે જવું જ પડે। ના સમજાયું? પરિણામમાં ફેરફાર થાય નહીં। કૃષ્ણ ભગવાન ગમે એટલા સમર્થ હોય તો પણ જન્મ ક્યાં થાય? જેલમાં જ। અને આપણે અત્યારે ગરીબના છોકરાનો જન્મ ક્યાં થાય? મેટર્નિટી વોર્ડમાં। એવું કર્મ સત્તા આગળ કોઈનું ચાલે નહીં। સમજાય છે મારી વાત? એ કર્મ સત્તા જે છે એને જાણો, કેમ કર્મ બંધ થાય છે એ જાણશો તો પેલી ભૂલ નહીં કરો। આ નથી જાણતા એટલે ભૂલ કરીએ છીએ। આપણે જીવનમાં શું કરીએ છીએ કે મારા મા બાપ સારા નથી, કે મારા ભાઈ બહેન સારા નથી, કે હસબન્ડ સારો નથી, વાઈફ સારા નથી, છોકરા સારા નથી, સાસુ સારી નથી, સસરા સારા, આવી જ ફરિયાદ કરીએ છીએ। એમ નથી કહેતા કે મારા કર્મ સારા નથી, બોલતા નથી। એટલે લોકોને ગાળો ભાંડીએ છીએ આપણે। બહાર ના ભાડતા હો તો અંદર ભાડતા હો। આ અજ્ઞાનતા છે। એટલે આ આપણી દ્રષ્ટિમાં બિલકુલ ક્લિયર રાખવાનું કે કોઈને બ્લેમ અને ક્લેમ કરવા જેવો નથી। બધી જ મુશ્કેલીઓ માટે, બધા જ ભોગવટા માટે આપણે જ જવાબદાર છે। તે સિવાય આવા સંજોગો આવે નહીં। હા, આ તો કર્મ એને કર્યા અને ગાળ બીજાને ભાડે છે। આ તો પોસ્ટમેન હતો, તે ટપાલ આપી ગયો તો પોસ્ટમેન કે ઉભો રહે, તે ટપાલ એની હાજરીમાં ફોડ્યા પછી ખબર પડી $5000 બિલ, તે પોસ્ટમેન ને ફટકાર્યો। પોસ્ટમેન કે ભાઈ મારો હું વાંકે છે, તું લઈને આવ્યો બિલ કે છે। બોલતા નથી બધા। ના સમજાયું? એટલે બિલ નો મતલબ થયું કે ભાઈ આપણે કોઈને 5000 રૂપિયા ઉછીને આપ્યા હોય ને ના આપે તો એ પોસ્ટમેન છે।
બોલતા નથી બધા. કર્મ કોનું અને એ શું છે? નિમિત્ત. લોકો કેમ ખિસ્સું કાપી જાય છે, એમાં ઓછું ના લઈ ગયો, બે એક ના એક જ છે, ખાલી રીત જુદી છે. શું છે? આપણા તો ગયા, માગીને લઈ ગયો હોય તોય ગયા, કાપીને લઈ ગયો હોય તોય ગયા, છેતરીને લઈ ગયો હોય તોય ગયા, પણ ગયા આપણા એ આપણો હિસાબ. રીત ભલે ગમે તે હોય. માટે નિમિત્તને દોષિત જોવાનું નહીં. નિમિત્ત હંમેશા નિર્દોષ જ હોય. ગુનેગાર કોણ હોઈએ? આપણે હોઈએ. આ તો પોસ્ટમેન ને ગાળો ભાડે છે. શું કરે છે? કરાયું? આપણા જીવનની અંદર જે સરાઉન્ડિંગ સર્કમસ્ટાન્સીસમાં જે બધા માણસો મળે, માતા પિતાના રૂપે, ભાઈ બહેનના રૂપે, પતિ પત્નીના ફોર્મમાં, મા બાપ અને બાળકના ફોર્મમાં, સગાવાલા, મિત્રો, ગ્રાહક, વેપારીઓ, ફ્રેન્ડ્સ, નેબર્સ, આ બધા જ લોકો આપણા માટે પોસ્ટમેન છે. પોસ્ટમેન they deliver the post. The postman is never responsible. Same thing, all our relatives, friends and neighbors, they all are postmen for us. They delivered my karma. If my karma is punya, they give me a happiness. If my karma is pap, they give me a unhappiness. But the postman is never responsible. અને જો આપણે પોસ્ટમેન ને રિસ્પોન્સિબલ ગણીએ તો એ આપણી અજ્ઞાનતા છે. અને અજ્ઞાનતાને કારણે જેટલા બ્લેમ ને ક્લેમ કરશો, કુદરત નેક્સ્ટ બર્થમાં પાછું એનું ફળ આપશે. કુદરત કે છે મેં તમને ફળ આપ્યું અત્યારે ગયા અવતારના કારણે, હવે આજે આ ફળમાં તું પાછી નવી ફરિયાદ કરે છે, પાછું આગળના અવતારમાં આપીશ અને તું સ્વીકારી લઈશ, નો કમ્પ્લેન નો ક્વેશ્ચન, તો હિસાબ પૂરો થઈ ગયો. ના સમજાયું? સ્વીકારી લીધું તો હિસાબ શું થઈ ગયો? અને ફરિયાદ કરી તો આગળ ગયો પાછો. અત્યારે તો ફરજિયાત પાછું નેક્સ્ટ બર્થમાં આવશે. એટલે ઘણા લોકો ફરિયાદ કરે અમારી પાસે, સ્વામીજી અમારે વાઈફ સાથે બનતું નથી, પેલા કે અમારે હસબન્ડ સાથે બનતું નથી. મેં કીધું કેમ, શું થાય છે? કે બંનેનો સ્વભાવ જ મેચ થતો નથી. શું કીધું? મેં કીધું એટલું ધ્યાન રાખવાનું કે કેરી એ ઉપરથી જોઈ શકાય, અંદરથી જોવાય? બોલતા નથી. એ તો ખાઈએ તારે જ ખબર પડે. એવું દરેક વસ્તુ જયારે જીવીએ ત્યારે મેરેજ વખતે ખબર ના પડે કે એનો સ્વભાવ કેવો છે એકબીજાનો. એ જયારે જયારે એક એક પાના ખુલતા જાય તેમ ખબર પડે આપણને. સમજાય છે? એટલે આ બધા હિસાબ છે પણ આપણા. શું છે? તો પછી એક ભાઈ હતા અને એક બેન હતા, તો બહુ ફરિયાદ કરે. મને કે સાહેબ હું એકદમ શાંત સ્વભાવનો છું, મારી વાઈફ કર્કશ સ્વભાવની છે. કેવી છે? કચ 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 બહુ કરે છે. મેં કીધું તમારા બેમાંથી પુણ્યશાળી કોણ? જેને સીધું મળે એ પુણ્યશાળી કે વાંકું મળે? બોલતા નથી બધા. તમારી વાઈફ કેટલી પુણ્યશાળી કે તમે હસબન્ડ સીધા મળ્યા? બોલતા નથી બધા. હવે ફરિયાદ કરશો? મને કે પણ સહન થતું નથી. શું કે છે? મેં કીધું જુઓ, આ અવતારમાં આનો નિકાલ કરવો હોય, સંભાવે નિકાલ, એટલે નવું કેરી ફોરવર્ડ ના કરવું હોય તો નો કમ્પ્લેન નો ક્વેશ્ચન, એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ, તો ફાઇલ શું થઈ જશે? બંધ. પણ જો કમ્પ્લેન ને ક્વેશ્ચન કર્યો, કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ એઝ ઇટ ઇઝ. સમજાય છે? માટે ભલે ના ગમે તો કે સારી છે કે નિકાલ કરો. શું કીધું? કોઈની સાથે ફરિયાદ કરો નહીં, કારણ કે હિસાબ છે આપણો. શું છે? હિસાબ છે આપણો, કર્મનો હિસાબ છે. માટે ફરિયાદ ના કરો. અને કુદરત હિસાબ આપે છે. કોણ આપે છે? વ્યક્તિ તો બચારો નિમિત્ત છે, એની પાસે સત્તા જ ક્યાં છે શ્વાસ લેવાની? આપણા સંજોગો છે એટલે નિમિત્ત બને છે. શું બને છે? નિમિત્ત બને છે. બહુ સમજવા જેવું છે. આ વિજ્ઞાન છે. હું એને આધ્યાત્મ વિજ્ઞાન કહું છું, અથવા તો લો ઓફ નેચર, અથવા તો એને સનાતન સત્ય કહું છું. સનાતન એટલે ક્યારે બદલાય નહીં.
રામકૃષ્ણ વખતે તે હતું, આજે તે છે અને ભવિષ્યમાં પણ સનાતન સત્ય એટલે કે કુદરતનો કાનૂન ક્યારે બદલાવાનો નથી. તમે ના માનો એ તમારી અજ્ઞાનતા છે, પણ તેથી કાનૂન બદલાવાનો નથી. સમજાય છે? બધાને સમજાય છે? યુ અન્ડરસ્ટેન્ડ?